ક્વેશ્ચન નંબર 3નું અ નીચેના દાખલા ગણો 5માંથી ગમે તે 4 એટલે દરેકનું કેટલા આપશે 3 માર્ક્સનું હોય દરેક પ્રશ્ન। નીચેના સમીકરણનો ઉકેલ શોધો। પ્રકરણ નંબર 2નું છે। પહેલું છે 3x + 5/2 બરાબર 3x/2 - 3 આપેલું છે। આનું સોલ્યુશન જોઈએ કેવી રીતે કરી શકાય છે। અહીંયા 3x પછી આ x વાળું પદ આપણે આ ડાબી બાજુ લાવવાનું છે તો 3x ભાગાકારમાં 2। અહીંયા કોણ રહી ગયું છે -3 બરાબર। આ પહેલી બાજુ જશે એટલે પ્લસનું થઈ જાય, પ્લસનું છે એટલે માઇનસનું થઈ જાય, સોરી બરાબર। જેના છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકી શકાય છે। અહીંયા છેદ સરખા કરવા માટે 2 કરવા માટે 2થી ગુણાકાર કરવું પડશે તો આ સરખા થઈ જાય। છેદ સરખા કરવું જરૂરી છે। 3 દુ 6 થાય છે અને 3x થાય છે। અહીંયા શું છે જેના છેદમાં કોઈ નહીં એટલે 2 ગુણાકાર કરવું પડશે ત્યારે છેદ સરખા થાય છે તો 2 થયા। 3 દુ 6 -નું 6 અને -5। પછી શું કરવાનું છે 6xમાંથી 3x બાદ કરીએ તો 3x આવે છે ભાગાકારમાં 2 બરાબર। અહીંયા ઉમેરીએ તો કેટલા થાય છે, બંને સરખા નિશાન છે એટલે ઉમેરી શકાય છે બરાબર। 11/2 આવી જશે। પછી x બરાબર 11/2 બરાબર। આ નીચે છે આ બાજુ આવશે એટલે ઉપરવાળા નીચે આવી જશે, નીચેવાળું ઉપર ઉપરવાળું નીચે। 2 થી 2 ઉડી ગયા છે। અહીંયા આવી જશે x બરાબર -11/3 11/3 આવે છે। આ આપણું આન્સર આવી ગયું છે। ઓકે, હવે આપણે આગળ જોવાના છે। અહીંયા કયો છે, અહીંયા આપણી પાસે છે x/5 -5 બરાબર x/2 - 1 આપેલું છે। ઓકે, અહીંયા સોરી 3 છે, કેટલા છે 3 છે તો x/3 માઇનસ આ સંખ્યા જે છે x વાળી આ બાજુ લાવવું પડશે x/2। અહીંયા કોણ રહી ગયું છે -1, આ માઇનસનું છે એટલે આ બાજુ આપશે તો +5 થઈ જાય। એના પછી શું કરવાનું છે, આપણી પાસે આ છે ને શું કરવાનું, લસા લેવાનું છે। તો લસા કેવી રીતે લઈ શકાય છે, મોટી સંખ્યા કોણ છે અહીંયા 3 છે, 3 છે 3નું ઘડિયા વાંચવાનું, 2માં ચેક કરવાનું। 3 × 1 = 3, 2માં આવે છે, 2ના ઘડિયામાં નહીં। 3 દુ 6, 2ના ઘડિયામાં આવે છે, હા 3માં તો આવે છે, 2માં પણ આવે છે એટલે આ 6 આપણું લસા થઈ ગયું। આપણે લખીએ અહીંયા 6, 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 6 આવે છે તો 2 વખત, તો 2થી ગુણાકાર કરીએ બરાબર। 2નું ઘડિયા કેટલા વખત 6 આવે છે 3 વખત, આવી રીતે આપણે કરવાનું। 2નું ગુણાકાર x થી કરીએ તો 2x આવે છે, 3નું ગુણાકાર x થી કરીએ તો -નું 3x આવે છે। અહીંયા જુદા જુદા નિશાન છે તો બાદ કરવું પડશે, 5માંથી 1 બાદ કરીએ તો 4 આવે છે બરાબર। પછી અહીંયા શું રહી ગયું છે -નું 3xમાંથી 2x બાદ કરીએ તો x આવે છે, અહીંયા 4, આ અહીંયા ભાગાકારમાં છે એટલે આ બાજુ આવશે તો ગુણાકારમાં બરાબર। x બરાબર 6નું ગુણાકાર 4થી કરીએ તો 24 આવે છે બરાબર। પણ અહીંયા આપણે શું કરવાનું છે, માઇનસની સંખ્યા છે ને એટલા માટે x બરાબર -24 થઈ જાય। x બરાબર કેટલા આવે છે -24 આવે છે। ઓકે, હવે આગળ જોઈએ। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને હિન્દીની એસાઇનમેન્ટનું સોલ્યુશન, ગણિતનું એસાઇનમેન્ટનું સોલ્યુશનનું વિડીયોની પ્લેલિસ્ટની લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાંથી, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। અને વિડીયોને લાઈક પણ કરી નાખો। આગળ જોઈએ, અહીંયા છે આપણી પાસે x વાળું પદ, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય, ભાગાકારમાં 2 બરાબર 2, આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય। ઓકે, છેદ સરખા છે બંનેના છેદ સરખા છે એટલા માટે 2, અહીંયા 3 માઇનસ, અહીંયા છે -નું 5, અહીંયા રહી જાય છે 1 પ્લસનું। ઓકે, અહીંયા શું થાય છે -નું 2x આવે છે ભાગાકારમાં 2 બરાબર 1। ઓકે, આ 2 થી 2 ઉડી જશે એટલે -નું x બરાબર 1 આવ્યા। આ માઇનસની સંખ્યા છે એટલે આને આપી દેવાનું તો -નું 1 થઈ જાય એટલે x બરાબર કેટલા આવ્યા છે -નું 1 આવ્યું છે। હવે ચોથું જોઈએ,
અહીંયા જોઈએ આપણી પાસે અહીંયા છે 2x + 8/3 બરાબર 26/3 માઇનસ x આપ્યું છે. તો 2x આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ જાય બરાબર અહીંયા છે 26/3 આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય. ઓકે, પછી 2x + x એટલે 3x થાય છે બરાબર અહીંયા છેદ સરખા છે એટલા માટે 3 અને 26માંથી 8 બાદ કરવાનું છે. 3x બરાબર કેટલા વધે છે અહીંયા તો એ 18 વધે છે ભાગાકારમાં 3. ઓકે, અહીંયા છે 3x 3થી ભાગાકાર કરશો કેટલા છે 3 3 × 18 હવે છે x અહીંયા 6 આ ગુણાકારમાં છે એટલે અહીંયા આવી જશે ભાગાકારમાં એટલે x બરાબર 3 દુ 6 થાય છે. x બરાબર કેટલા આવ્યા છે 2 આવ્યા છે. તો અહીંયા છે આપણી પાસે પાંચમું 4x ભાગ્યા 5 + x + 2 બરાબર x ભાગ્યા 2 + x + 5 આપ્યા છે. તો આપણે શું કરવાનું છે 5x ભાગાકારમાં 5 અને અહીંયા x છે પ્લસ આ બાજુ લઈએ અને આ માઇનસનું થઈ જાય બરાબર. આ બાજુ આવશે એટલે માઇનસનું x ભાગ્યા 2 આ પણ આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય બરાબર. અહીંયા કેટલા રહી ગયું છે 5 આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય. ઓકે, પછી આપણે અહીંયા જોઈએ આ એક્સમાંથી આ એક્સ બાદ કરીએ તો 0 થઈ ગયું. હવે આ બંને રહી ગયા છે તો 4x ભાગાકારમાં 5 માઇનસનું x ભાગ્યા 2. ઓકે, બરાબર અહીંયા કેટલા રહી જાય છે 5માંથી 2 બાદ કરીએ તો 3 આવે છે. ઓકે, 3 આવે છે અહીંયા. પછી શું કરવાનું છે બંનેનું છેદ સરખા કરવાનું છે એટલે કે લસા લેવાનું છે. તો કેવી રીતે મોટીમાં મોટી સંખ્યા કઈ છે 5 5નું ઘડિયા વાંચવાનું અને નાની સંખ્યામાં ચેક કરવાનું 5 એકા 5 2માં આવે છે નથી 2ના ઘડિયામાં નથી આવતું 2 5 દુ 10 2ના ઘડિયામાં આવે છે હા તો આ 10 લસા થઈ ગયું. અહીંયા 10 લખવાનું છે. 5નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 10 આવે છે 2 વખત તો 2થી ગુણાકાર કરીએ. 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ 10 આવે છે તો 5 વખત તો 5થી ગુણાકાર કરવાનો. 4 દુ 8 થાય છે 8x થયા 5નું ગુણાકાર xથી કરીએ તો 5x આવે છે બરાબર 3. ઓકે, આમાંથી આ વાત કરીએ તો કેટલા થાય છે 3x થાય છે. કેટલા થાય છે 3x. ઓકે, ભાગાકારમાં 10 બરાબર 3. પછી છે x બરાબર 3 આ નીચે છે એટલે અહીંયા ઉપર આવી જશે અને ઉપર છે એટલે નીચે આવી જશે 3થી 3 ઉડી ગયા. x બરાબર કેટલા આવ્યા છે 10 આવ્યા છે. x બરાબર કેટલા આવ્યા છે 10 આવ્યા છે. ઓકે, હવે આપણે આગળ જોવાના છે. અહીંયા છે 2x ભાગાકારમાં 3 અહીંયા આ બાજુ આવશે 3x ભાગાકારમાં 2 માઇનસનું x ભાગાકારમાં 2 આ ત્યાં જશે એટલે પ્લસનું થઈ જાય. ઓકે, જેના છેદમાં કોઈ નહીં એટલે 1 3 2 અને આનું લસા લઈએ કેટલા થઈ જાય છે. ઓકે, અહીંયા ધ્યાન રાખવાનું છે આ અહીંયા આવ્યા છે પ્લસ અને આ આવ્યું છે આ બાજુ તો માઇનસનું થયું. તો લસા લઈએ તો 3ના ઘડિયા વાંચવાનું અને આ ચેક કરવાનું 3 એકા 3 2માં આવે છે નહીં 3 1માં આવે છે પણ 2માં નથી 3 દુ 6 તો 3માં આવે છે 2માં આવે છે 1માં પણ આવે છે એટલે લસા કેટલા થયા અહીંયા 6 થયા. કેટલાથી ગુણાકાર કરીએ 6 આવે છે તો 2થી તો અહીંયા 2થી. અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ તો 3થી તો 3થી ઉપર. અહીંયા કેટલાથી ગુણાકાર કરીએ 6થી તો અહીંયા પણ 6થી. 2 દુ 4 થાય છે એટલે 4x થયા. 3 તરી 9 એટલે 9x આવે છે અને 6નું ગુણાકાર xથી કરીએ તો 6x આવે છે. આ બંનેનો સરવાળો કરીએ તો 7 આવે છે. હવે જો આ 13 થયા 9 અને 4 13 13માંથી 6 બાદ કરીએ 13માંથી 6 બાદ કરીએ તો કેટલા થાય છે 13માંથી 6 બાદ કરીએ બરાબર 13માંથી 6 બાદ કરીએ 7 આવે છે 7 ભાગાકારમાં 6 બરાબર 7 એટલે x બરાબર 7 ભાગ્યા 6 બરાબર અહીંયા છે 7 इसलिए આ માટે શું કરવાનું છે આ નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે. આ બાજુ લઈએ તો 7થી 7 ઉડી ગયા બરાબર 7થી 7 ઉડી ગયા એટલે x બરાબર કેટલા આવે છે અહીંયા 6 આવે છે. x બરાબર કેટલા આવ્યા છે 6 આવ્યા છે. આગળ જોઈએ અહીંયા આપેલું છે 7
5x + 7/2 આપેલું છે બરાબર 3x ભાગાકારમાં 2 - 14 આપેલું છે। કેવી રીતે સોલ્યુશન કરી શકાય છે આનું? તો અહીંયા છે 5x, આ બાજુ લાવવાનું છે એટલે 3x ભાગાકારમાં 2 માઇનસનું થઈ જાય। અહીંયા રહી ગયું છે માઇનસનું 14, આ ત્યાં જશે એટલે -7/2 આપશે, જેના છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકી શકાય। અહીંયા પણ 1 મૂકી શકાય છે। પછી શું કરવાનું છે આપણે? ગુણાકાર કરવાનું છે 2થી। ઓકે બરાબર, તો આ લસા સરખા થઈ જાય। લસા લઈએ તો 1 અને 2નું લસા 2 આવે છે એટલા માટે। અહીંયા થયા 2, 2 × 5 = 10 અને 3x, 2 × 5 = 10 x આવશે, અહીંયા માઇનસનું 3x। ઓકે, અહીંયા 14 × 28 માઇનસનું અને માઇનસનું 7 ભાગાકારમાં 2। અહીંયા 10xમાંથી 3x બાદ કરીએ તો 7x આવે છે ભાગાકારમાં 2। આ બંને સરખા નિશાન છે એટલા માટે સરવાળો કરીએ -35 થઈ જાય ભાગાકારમાં 2। પછી x બરાબર -35 ભાગાકારમાં 2। આ 7 અને 2 આ બાજુ આવશે એટલે નીચેની સંખ્યા ઉપર આવી જશે અને ઉપરની સંખ્યા નીચે આવી જશે। 2 થી 2 ઉડી ગયા, 7 × 5 = 35 થાય છે એટલે x બરાબર કેટલા આવ્યા છે? માઇનસ, પછી 5 આપેલું છે એટલે 5। ઓકે, કેટલા આવ્યા છે? -5 આવ્યા છે। આ થઈ ગયું આપણું બરાબર। હવે 8મું જોઈએ તો અહીંયા આપણે જોઈએ 2x + 5/3 બરાબર 26/3 - x આપેલું છે। અહીંયા કરવાનું છે 2, અહીંયા x વાળું આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ જાય। અહીંયા x બરાબર 26/3, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય। ઓકે, પછી આ ઉમેરીએ તો કેટલા થઈ જાય? 3x થાય છે। અહીંયા છે 26 - 5, છેદ સરખા છે એટલા માટે બરાબર। 3x બરાબર આમાં બાદ કરીએ 26માંથી 5 એટલે 21, 21/3। પછી 3x બરાબર 3થી ભાગાકાર કરીએ 7 આવે છે। પછી આ x બરાબર 7, આ જે છે એના ભાગાકારમાં જશે એટલે છેદમાં આવી જશે બરાબર। કેટલા આવ્યા છે? 7/3 આવી ગયું છે। તમે આવી રીતે પણ લખી શકો છો અને બીજે આવી રીતે પણ લખી શકાય। ભાગાકાર કરીએ તો અહીંયા 3 × 2 = 6, કેટલા વધે છે? અહીંયા 7માંથી 6 બાદ કરીએ 1 એટલે x બરાબર પાછળવાળી સંખ્યા ઉલટા કરવાનું છે બરાબર। ઉલટું કરવાનું છે એટલે 2 પાછળ છે એટલે આગળ આવી જશે, આ નીચે છે એટલે ઉપર લખવાનું છે, ઉપર છે એટલે નીચે। આવી રીતે પણ લખી શકાય અને આવી રીતે લખશો તો પણ ચાલશે। ઓકે, હવે આપણે જોવાનું છે 9મું। તો અહીંયા સોલ્યુશન જોઈએ 2x/3 + 1 અને 7x/15 + 3 આપેલું છે। અહીંયા 2x ભાગાકારમાં 3, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય બરાબર, અને 15 બરાબર, અને 3 આ બાજુ આવશે એટલે માઇનસનું। બંનેનું લસા લેવાનું છે। મોટા મોટી સંખ્યા 15 છે, 15નું ઘડિયામાં વાંચીએ અને 3માં ચેક કરવાનું। 15 એકર 15 15 એટલે 3માં આવે છે? હા, 15 આવે છે 3માં એટલે લસા 15 થયું। કેટલા વખત 3નું ઘડિયા વાંચીએ તો 15 આવે છે? 5 વખત, 5થી ગુણાકાર। 2 × 5 = 10, અહીંયા તો 15 છે। 2 × 5 = 10x અને અહીંયા છે -7x બરાબર। 3માંથી 1 બાદ કરીએ તો 2 આવે છે। 10xમાંથી 7x બાદ કરીએ તો 3x આવે છે બરાબર 15 બરાબર 2 એટલે x બરાબર 2, આ નીચેવાળી સંખ્યા છે એટલે ઉપર આવી જશે અને ઉપરવાળી નીચે। 3થી ભાગાકાર કરીએ 3 × 5 = 15 બરાબર, એટલે x બરાબર 2 × 5 = 10 થાય છે। x બરાબર કેટલા આવ્યા છે? 10 આવ્યા છે। ઓકે, અહીંયા છે આપણી પાસે 1/4x - 2 બરાબર 1/5x - 1 આપેલું છે। તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય છે? અહીંયા જોઈએ x - 2, 1થી ગુણાકાર કરીએ તો આ સંખ્યા આવવાની છે તો ભાગાકારમાં 4, આનું ગુણાકાર એનાથી કરીએ x - 1 ભાગાકારમાં 5। પછી x - 2 છે, આ ક્રોસ ગુણાકાર થઈ જાય, આ ગુણાકાર એના પાસે આવશે બરાબર, 5નું ગુણાકાર એનાથી અને 4નો ગુણાકાર અહીંયા કરવાનું છે x - 1। ઓકે,
5નો ગુણાકાર xથી કરીએ 5x આવે છે, 5નો ગુણાકાર 2થી કરીએ 5 × 10 આવે છે બરાબર, 4નો ગુણાકાર xથી કરીએ 4x આવે છે બરાબર, અને 4નો ગુણાકાર 1થી કરીએ તો -4 આવે છે। પછી 5x આ સંખ્યા આ બાજુ લાવીએ તો માઇનસનું થઈ જાય બરાબર, -4 આ ત્યાં જશે એટલે પ્લસનું થઈ જાય। ઓકે, અહીંયા છે 5xમાંથી 4x બાદ કરીએ તો x આવે છે, આમાંથી આ બાદ કરીએ તો કેટલા થાય છે 6 પ્લસનું આવે છે, x બરાબર કેટલા આવ્યા છે 6 આવ્યા છે બરાબર, કેટલા આવ્યા છે 6 આવ્યા છે। હવે આગળ જોઈએ, 11મું છે 2x ભાગાકારમાં 3 + 1 બરાબર x/2 + 2 આપેલું છે। તો અહીંયા છે 3x 2x ભાગાકારમાં 3 આ બાજુ આપશે એટલે માઇનસનું થઈ જાય x/2 બરાબર 2 આ બાજુ આપશે એટલે માઇનસનું થઈ જાય બરાબર। અહીંયા છે લસા લઈએ 2નું, 3 અને 2નું, તો મોટી સંખ્યા 3 છે એટલે 3નું ઘડિયા વાંચીએ, 3 × 1 = 3 અને 2માં ચેક કરવાનું છે, 3 આવે છે 2ના ઘડિયામાં નથી, 3 × 2 = 6 આવે છે 2ના ઘડિયામાં હા બરાબર। આવી રીતે આપણે લસા લીધું છે, મોટી સંખ્યાનું ઘડિયા વાંચવાનું, નાની સંખ્યામાં ચેક કરવાનું। હવે 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ 6 આવે છે 2 વખત, એટલે 2નું ગુણાકાર ઉપર અને નીચે બંને બાજુ, 2નું ગુણાકાર કેટલા વખત વાંચીએ 2નું ઘડિયા તો 6 આવે છે તો 2 3 વખત, તો 3 વખત ઓકે। 2 દુ કેટલા થાય છે 4 થાય છે, 3નું ગુણાકાર xથી કરીએ તો 3x થાય છે બરાબર, 2માંથી 1 બાદ કરવાનું છે એટલે 1 આવી જશે ઓકે। 4xમાંથી 3x બાદ કરીએ તો x આવે છે, અહીંયા 1 છે, આ અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં, એટલે x બરાબર કેટલા છે 6 × 1 = 6 થાય છે, 6 × 1 = 6 થાય છે ઓકે। 12મું છે, અહીંયા 12મામાં શું છે, અહીંયા x ભાગાકારમાં 2 - 2 બરાબર x ભાગાકારમાં 3 + 1 આપેલું છે, એટલે કે શું થઈ શકે છે, અહીંયા છે x/2 - 2 આપેલું છે બરાબર, અને x બરાબર x/3 + 1 છે, અહીંયા 12મું છે, અહીંયા શું કરવાનું છે x/2 આ બાજુ લાવવાનું છે એટલે માઇનસનું થઈ જાય બરાબર 1, આ માઇનસનું છે એટલે આ બાજુ આવશે પ્લસનું થઈ જાય। આપણે લસા લીધું છે કેટલા અહીંયા તો 6 આવે છે બંનેનું, તો 2નું ઘડિયા 3 વખત વાંચીએ તો 6 આવે છે એટલે 3નું ગુણાકાર ઉપર નીચે, અને 3નું ઘડિયા 2 વખત વાંચીએ તો 6 આવે છે એટલે 2 વખત ઉપર નીચે ગુણાકાર કરવાનો છે। 3નું ગુણાકાર xથી કરીએ 3x અને 2નું ગુણાકાર xથી કરીએ તો 2x થાય છે, 2 અને 1 કેટલા થયા છે 3 ઓકે। આમાંથી આ બાદ કરીએ તો x આવે છે x ભાગાકારમાં 6 બરાબર 3, પછી x બરાબર 3 × 6 થઈ જાય, અહીંયા ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં કરી નાખો, x બરાબર 3 × 18 આવે છે, 3 × 18 કેટલા આવ્યા છે 18 આવ્યા છે ઓકે। આ થઈ ગયું। હવે આપણે આગળ જોઈએ, તો અહીંયા છે 7x + 5/2 અને x/2 + 3 આપેલું છે, તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય, અહીંયા 7x આપેલું છે, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય બરાબર 3 છે, આ પહેલી બાજુ જશે એટલે માઇનસનું થઈ જાય બરાબર, જેના છેદમાં કોઈ નહીં એટલે 1, અહીંયા પણ 1 બરાબર। લસા આપણે 1 અને 2નું લસા તો 2 આવે છે એટલે 2થી ગુણાકાર કરીએ તો અહીંયા છેદ સરખા થઈ જાય, તો અહીંયા થઈ ગયા 2, 7 દુ 14 બરાબર, 7 દુ 14, પછી માઇનસનું x છે બરાબર, અહીંયા પણ 2થી ગુણાકાર કરી નાખો તો અહીંયા આવે છે 2, 3 દુ 6 માઇનસનું 5 ઓકે। 14xમાંથી x બાદ કરીએ તો કેટલા આવે છે 13x આવે છે ભાગાકારમાં 2, 6માંથી 1 બાદ કરીએ તો 1 અને છેદમાં 2 છે, પછી x બરાબર 1/2, આ જે છે નીચેવાળી સંખ્યા અહીંયા આવશે તો ઉપર અને ઉપરવાળી નીચે, 2થી 2 ઉડી ગયા છે એટલે x બરાબર 1/13 આવે છે, xની સંખ્યા શોધી લીધી છે, અહીંયા x બરાબર કેટલા આવ્યા છે 1/13। અહીંયા આપેલું છે 14મું 2x + 3/2 બરાબર 1/2 માઇનસનું x આપ્યું છે ઓકે। એટલે હવે આપણે શું કરવાનું છે 2x આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ જાય
બરાબર અહીંયા રહી ગયું છે 1/2, આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય. ઓકે, આનું સરવાળું કરીએ તો 3x આવે છે. અહીંયા છેદ સરખા છે એટલા માટે 2 લખીએ અહીંયા, પછી 1 - 3 કરીએ. બરાબર, 3x બરાબર આમાંથી આ વાત કરીએ તો માઇનસનું 2 ભાગાકારમાં 2, પછી x બરાબર આ 2 થી 2 ઉડી જશે, 2 એકા 2 અહીંયા રહી ગયું છે 1 માઇનસનું, આ એના છેદમાં આવી જશે એટલે કેટલા આવ્યા છે 1/3 આવ્યા છે. આગળ જોઈએ આપણે તો 15મું છે 2x ભાગાકારમાં 3 + 1, 7x ભાગાકારમાં 6 બરાબર છે અહીંયા 7x ભાગાકારમાં 6 + 2 આપેલું છે. પછી અહીંયા છે 2x ભાગાકારમાં 3, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય. બરાબર, અહીંયા રહી ગયું છે 2, આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય. ઓકે, પ્લસનું છે એટલે આ બાજુ આવશે માઇનસનું થઈ ગયું. અને અહીંયા છે મોટી સંખ્યા 6 અને 6નું ઘડિયા વાંચવાનું, 3માં ચેક કરવાનું. 6 એકા 6, 3ના ઘડિયામાં આવે છે. હા, તો આપણું લસા કેટલા થયા 6 થયા. કેટલા વખત વાંચીએ તો 6 આવે છે તો 2 વખત. 2 દુ કેટલા થાય છે 4, અહીંયા છે 7x, કેમ કે અહીંયા તો 6 આપેલા છે તો આપણે 6 લેવાના છે એટલે અહીંયા ગુણાકાર નથી કર્યો. ઓકે, પછી 2માંથી 1 બાદ કરીએ તો 1 આવે છે. અહીંયા છે 3xમાંથી આ બાદ કરીએ તો માઇનસનું 3x આવે છે. 7xમાંથી 4 બાદ કરીએ તો 3x આવે છે. અહીંયા રહી ગયું છે 1. આ ભાગાકારમાં છે, આ બાજુ આવશે ગુણાકારમાં આવી જશે. એટલે x બરાબર અહીંયા કેટલા થયા 6, આ એના ભાગાકારમાં છે, અહીંયા આવી જશે. ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે. તો x બરાબર 3 દુ 6, અહીંયા માઇનસ આપી દેવાનું છે. આપણી પાસે x બરાબર કેટલા આવ્યા છે 2 આવ્યા છે. ઓકે, આવી રીતે એનું આન્સર શું આવ્યું છે x બરાબર -2 આવ્યા છે. હવે 16મું જોઈએ તો અહીંયા આપેલું છે આપણી પાસે આ સંખ્યા આપેલી છે, અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનું છે આવી રીતે. તો અહીંયા આવી જશે 5, અહીંયા આવી જશે x - 5. ઓકે, અહીંયા 3 છે એટલે 3 આ બાજુ જશે, એના પાછળ આવી જશે x - 3. આનું ગુણાકાર કરીએ, આનું ગુણાકાર એનાથી કરીએ. ઓકે, 5નું ગુણાકાર x થી કરીએ તો 5x આવે છે. 5નું ગુણાકાર 5 થી કરીએ 5 × 5 = 25 આવે છે. 3નું ગુણાકાર 3x થી કરીએ 3x, 3 × 3 = 9 આવે છે. 5x આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય, બરાબર -9, આ ત્યાં જશે પ્લસનું થઈ જાય. બરાબર, આમાંથી આ બાદ કરીએ તો 2x આવે છે. 25માંથી 9 બાદ કરીએ તો કેટલા આવે છે 25માંથી 9 બાદ કરીએ 16 આવે છે. ઓકે, પ્લસનું. પછી x બરાબર 16 અને ભાગાકારમાં 2 એટલે x બરાબર 2 × 16. બરાબર, x બરાબર કેટલા આવ્યા છે 8 આવ્યા છે. આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.